100 રૂપિયાની દાળ તો વચ્ચે 100 રૂપિયા કોણ ખાઈ જાય છે એ બાબતે પણ આવનાર દિવસોમાં લડવું પડશે। તુવેરની પ્રોસેસ માટે 10 રૂપિયા ભાડું બધું થઈને 10 રૂપિયા ખર્ચો થતો હશે, છતાં 70 રૂપિયામાં તુવેર વેચીએ અને 180 થી 200 રૂપિયાની એની દાળ આપણને વેચવામાં આવે છે। એ બાબતે પણ આપણે જાગવું પડશે। તો વધારે વિશેષ નથી કહેતા, પણ અમે અહીંયાથી હવે પોલીસ સ્ટેશનના જે પણ તપાસ અધિકારી છે, પીઆઈ પીએસઆઈ ને હમણાં મળવા જઈએ છે અને આમાં જે કલમો એમણે માત્ર જે કલમો હળવી નાખી છે, હમણાં વકીલશ્રીઓને અભ્યાસ એફઆઈઆર ની નકલ મળે એટલે હું કરાવું છું, અને જે કલમો બાકી છે એ સપ્લિમેન્ટરી દાખલ કરવા માંગે છે કે કેમ, જે આરોપીઓ આમાં નથી દાખલ થયા એમના નામ દાખલ કરવા માંગે છે કે કેમ, અમે જાણી લઈએ છીએ। અગર નહીં દાખલ કરશે અને આ ખેડૂતને ન્યાય નહીં મળશે તો સાથીઓ 5 દિવસ પછી અમે તમને આહવાન કરીશું। તમામ ખેડૂતો, યુવાનો, આગેવાનોએ હજારોની સંખ્યામાં આ જીનના દરવાજા પર આપણે ભેગા થઈશું। જીનના માલિકને પણ જે હોય તેને કહી દઉં છું મેં, અમે આ ખેડૂત માટે, ગુજરાતના યુવા માટે, દલિતો માટે, વંચિતો માટે, આદિવાસીઓ માટે લડ્યા છે, કર્મચારીઓ માટે લડીએ છીએ, આઉટસોર્સિંગના અધિકારીઓ માટે લડીએ છીએ, બાળકો માટે લડીએ છીએ। ત્યારે આજે જે ખેડૂતો સાથે અહીંના કેટલાક બધા નથી, 2-3 જીનવાળા આવો જ વ્યવહાર અત્યાર સુધી કરે છે, પોતાનું બાપનું રાજ અહીંયા સમજે છે। પણ જે લોકો પોતાના બાપનું રાજ સમજીને મગજમાં ધુમાડો લઈને ફરતા